હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિના પરિચયનો અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટર તમારે આ વર્ષે તો કામ આવશે જ, પણ સાથે સાથે આગળ જતાં તમે સાયન્સમાં જાઓ કે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીઓ કરતા હોવ તો પણ આ ચેપ્ટર તમારે ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આજે હવે આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. ઓકે, ચલો હવે કે તમે કાટકોણ ત્રિકોણ વિશે તો જાણો જ છો. તો એક આ કાટકોણ ત્રિકોણ આપણે દોરીએ છીએ. કાટકોણ ત્રિકોણ A B C. હવે કાટકોણ ત્રિકોણ ABC માં તમે જોઈ રહ્યા છો કે અહીંયા કાટખૂણો B છે. હવે અગાઉ પણ તમે શીખી ચૂક્યા છો કે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. તો એ કાટખૂણો B છે તો કર્ણ કોણ થાય છે? AC. હવે આપણે ખૂણા A ના સંદર્ભમાં વિચારીએ તો ખૂણા A ની સામેની બાજુ BC થશે અને ખૂણા A ની પાસેની બાજુ AB થશે. હવે એ જ રીતે ધારો કે ખૂણા C ના સંદર્ભમાં વિચારીએ તો ખૂણા C ની સામેની બાજુ આપણે જોઈ શકીએ છીએ કે AB છે અને ખૂણા C ની પાસેની બાજુ BC છે. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ કે કાટકોણ ત્રિકોણ ABC છે કે જેમાં કાટખૂણો કયો છે? B. તો કાટખૂણાની સામેની બાજુને આપણે જાણીએ છીએ તેમ કર્ણ કહેવાય. હવે જે ખૂણો આ A લઈએ તો ખૂણા A ના સંદર્ભમાં સામેની બાજુ BC અને ખૂણા A ના સંદર્ભમાં પાસેની બાજુ AB થાય છે. એ જ રીતે ખૂણા C ના સંદર્ભમાં તમે જોઈ રહ્યા છો કે સામેની બાજુ કઈ થશે તો કે AB અને પાસેની બાજુ કઈ થાય છે? BC થાય છે. તો હવે અહીંયા આપણે શરૂઆતમાં કેટલાક ઉપયોગી સૂત્રો જોઈએ. તો પહેલું સૂત્ર આપણે સાઇન. હવે અહીંયા ખૂણા તરીકે અહીંયા કોઈ પણ જગ્યાએ થીટા કે ખૂણો A કે ગમે તે આપણે શબ્દનો યુઝ કરતા હોઈએ છીએ. અહીંયા ખૂણા તરીકે આપણે થીટા લઈએ તો સાઇન થીટા. તો સાઇન થીટા બરાબર સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. કે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. બીજું cos થીટા. તો cos થીટા બરાબર પાસેની બાજુ. હવે પાસેની બાજુને આપણે શોર્ટમાં કહીશું કે પાબા એટલે કે પાસેની બાજુ. હવે એ જ રીતે સામેની બાજુને કેવું હોય તો સાબા. તો cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. કે sin બરાબર સામેની છેદમાં કર્ણ, cos બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે એક ત્રીજું કે tan થીટા. તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ત્રણ સૂત્રો ફરીથી જોઈ લઈએ કે sin બરાબર સાબા છેદમાં કર્ણ, cos બરાબર પાબા છેદમાં કર્ણ એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ અને tan બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે આપણે કુલ ત્રિકોણમિતીય વિધેયો 6 છે. પહેલા ત્રણ જોયા sin, બીજું cos, ત્રીજું tan. હવે ચોથું આપણે જોઈએ કે cosec. cosec થીટા. cosec થીટા જે છે એક sin નું વ્યાસ છે. તો cosec થીટા નું વ્યાસ sin થીટા થાય એટલે કે એના ઉપરથી આપણે કહી શકીએ કે sin થીટા બરાબર 1 cosec થીટા અને cosec થીટા બરાબર 1 sin થીટા. હવે આપણે અહીંયા કીધું કે cosec થીટા નું વ્યાસ sin થીટા થાય તો ત્યાં આપણે એમ પણ કહી શકાય કે sin થીટા નું વ્યાસ cosec થીટા પણ કહી શકાય. તો આપણે ઈઝી રહે એટલા માટે કે sin થીટા નું વ્યાસ cosec થીટા છે કે sin થીટા નું વ્યાસ cosec થીટા છે એટલે કે sin બરાબર 1 cosec અને cosec બરાબર 1 sin. તો આના ઉપરથી
કોસેક થીટા ને આ બાજુ લાવો તો કે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1 કે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. હવે એ જ રીતે cos થીટા નું વ્યસ્ત sec થીટા કે cos નું વ્યસ્ત sec, તો આપણે લખી શકીએ કે cos બરાબર 1 upon sec અને sec બરાબર 1 upon cos કે cos નું વ્યસ્ત sec એટલે cos બરાબર 1 upon sec અને sec બરાબર 1 upon cos. તો આનો પતિ માટે sec ને આ બાજુ લઈ જાઓ તો થશે cos થીટા ઇન્ટુ sec થીટા બરાબર 1. આગળ કે tan થીટા નું વ્યસ્ત cot થીટા થાય, tan થીટા નું વ્યસ્ત cot થીટા થાય, તો માટે tan થીટા બરાબર 1 upon cot થીટા અને cot થીટા બરાબર 1 upon tan થીટા, તો માટે tan into cot બરાબર 1. ફરીથી નજર જવા દઈએ કે sin નો વ્યસ્ત cosec, તો sin બરાબર શું થશે 1 upon cosec અને એ જ રીતે cosec બરાબર 1 upon sin. cosec આ બાજુ એટલે sin into cosec કેટલા થાય 1. અને હંમેશા એક વસ્તુ ધ્યાન રાખી કે બે વ્યસ્તનો ગુણાકાર હંમેશા એક જ થાય. તો આપણે જાણીએ છીએ કે 5, હવે 5 નું વ્યસ્ત શું થાય તો કે 1 upon 5, તો 5 ગુણ્યા 1 upon 5, 5 ઉડી જાય એનો ગુણાકાર કેટલો થાય છે 1. એટલે બે વ્યસ્તનો ગુણાકાર હંમેશા એક જ થાય. તો sin અને cosec બંને વ્યસ્ત છે એટલે એનો ગુણાકાર કેટલો થઈ ગયો 1. હવે cos નું વ્યસ્ત શું છે તો કે sec, તો cos બરાબર 1 upon sec અને sec બરાબર 1 upon cos. sec ને આ બાજુ લઈ જતા તો cos into sec બરાબર કેટલા 1. ત્યારબાદ tan નું વ્યસ્ત cot, તો tan બરાબર 1 upon cot અને cot બરાબર 1 upon tan, તો માટે tan થીટા into cot થીટા બરાબર 1 થાય. ઓકે, હવે કે આપણે અહીંયા જોયા કે sin બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, તો એ જ રીતે ધારો કે આ cosec નું કરવું હોય તો આપણે શું કરવું પડે તો કે cosec કોનું વ્યસ્ત છે તો કે sin. cosec કોનું વ્યસ્ત છે તો કે sin નું. તો sin નું જો ધારો કે સામેની છેદમાં કર્ણ થતું હોય તો cosec નું એનાથી ઊંધું, તો cosec થીટા બરાબર કર્ણ છેદમાં સામેની બાજુ. cosec થીટા બરાબર કર્ણ છેદમાં સામેની બાજુ. હવે એ જ રીતે cos નું વ્યસ્ત sec, તો cos બરાબર શું હતું પાસેની બાજુ છેદમાં કર્ણ, તો sec નું એનાથી ઊંધું શું થઈ જશે કર્ણ છેદમાં પાસેની. એ જ રીતે કે tan બરાબર સામેની છેદમાં પાસેની છે, tan નું વ્યસ્ત આપણે જાણીએ છીએ કે cot, તો tan બરાબર સામેની છેદમાં પાસેની છે તો cot બરાબર એનાથી ઊંધું આખું, તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ થઈ જાય. તો આ સૂત્રો ખૂબ જ અગત્યના છે. અને આ ઉપરાંત અહીંયા આપણે બીજા બે સૂત્રો જોઈ લઈએ. કે tan થીટા બરાબર sin થીટા upon cos થીટા, tan થીટા બરાબર sin થીટા upon cos થીટા. અને એ જ રીતે કે tan નું વ્યસ્ત આપણે જાણીએ તો કે cot, તો cot થીટા બરાબર cos થીટા છેદમાં sin થીટા. તો આ સૌથી અગત્યના શરૂઆતના ચેપ્ટરમાં આપણા ઉપયોગી સૂત્રો છે. એક નજર આપણે ફરીથી જવા દઈએ કે sin બરાબર સામેની છેદમાં કર્ણ, cos બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, tan બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે કે sin નું વ્યસ્ત cosec, તો sin બરાબર 1 upon cosec અને cosec બરાબર 1 upon sin. હવે cosec અહીંયા આ બાજુ લઈ જતા sin into cosec બરાબર 1. એ જ રીતે
cos નું વ્યસ્ત sec, તો cos બરાબર 1 upon sec અને sec બરાબર 1 upon cos, તો cos into sec બરાબર કેટલા થાય 1 અને આગળ એ tan નું વ્યસ્ત cot, તો tan બરાબર 1 upon cot અને cot બરાબર 1 upon tan અને સાથે બંનેનો ગુણાકાર 1 થાય અને છેલ્લા બે સૂત્રો એ tan બરાબર sin upon cos અને cot બરાબર cos upon sin. હવે આ જે સૂત્રો જોયા એને લગતા આપણે કેટલાક દાખલા લઈએ. તો હવે આપણે સ્વાધ્યાય 8.1 કે કોઈ ત્રિકોણ આપ્યું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો આપ્યો છે, તો આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો આપ્યો છે અને બે બાજુના માપ આપ્યા છે, AB બરાબર 24 અને BC બરાબર 7. હવે આપણે જે સૂત્રો જોયા એમાં સામેની બાજુ પાસેની બાજુ કર્ણ ત્રણેય આવતું હતું. તો હવે આપણે તમે અગાઉના ધોરણમાં શીખ્યા છો તેમ પાયથાગોરસનું સૂત્ર જે તમે જાણો છો, તો આપણે અહીંયા બે બાજુ આપી છે, એક AB આપી છે અને બીજી BC. તો એના પરથી પહેલા AC શોધી નાખીશું કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. હવે તો માટે પાયથાગોરસનું જે સૂત્ર તમે જાણો છો તે પ્રમાણે AC સ્ક્વેર એટલે કે કર્ણનો સ્ક્વેર બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. હવે AB નું માપ અહીંયા તમે જોવો છો કે 24, BC નું માપ 7 છે, 24 નો વર્ગ 576 પ્લસ 7 નો વર્ગ 49 બરાબર 625. આ આવ્યું આપણે AC સ્ક્વેર બરાબર. હવે AC સ્ક્વેર બરાબર 625 એના પરથી આપણે ધારો કે AC શોધવું હોય તો 625 કોનો વર્ગ છે, તો કે 625 એ 25 નો વર્ગ છે, તો AC સ્ક્વેર બરાબર 625, તો AC બરાબર 25. હવે અહીંયા આપણે આકૃતિમાં AC ની જગ્યાએ 25 મૂકી દઈને રાઉન્ડ કરી દઈએ એટલે આપણે જ્યારે પણ આગળ દાખલા જોતા હોઈએ નોટમાંથી કે એમાંથી તો આપણને ખ્યાલ આવે કે આ બાજુનું માપ આપણે શોધેલું છે. હવે અહીંયા આપણને સાઇને અને કોસે શોધવાનું કહ્યું છે, તો આપણે એ માટે સાઇન એ શોધવાનું કહ્યું. તો કે સાઇન એ એટલે ખૂણા એ ના સંદર્ભમાં આવે, તો કે સાઇન બરાબર આપણે જાણીએ છીએ કે સામેની બાજુ છેદમાં કર્ણ, તો કે એ ની એટલે કે ખૂણા એ ની સામેની બાજુ જોઈ શકીએ છીએ કે આપણે BC છે, તો કે સાઇન એ બરાબર સામેની બાજુ BC છેદમાં કર્ણ, કર્ણ કોણ છે તો કે AC. BC નું માપ આપણે જોઈએ છે કે 7 છે, AC નું માપ 25 છે, તો કે sin a બરાબર આપણે આવ્યું 7/25. બીજું આપણે શોધવાનું કીધું છે cos a. cos a એટલે કે ખૂણા a ના સંદર્ભમાં છે, તો કે ખૂણા a પ્રમાણે cos નું સૂત્ર આપણે જાણીએ છીએ કે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો a ની પાસેની બાજુ થાય આપણે કે AB છેદમાં કર્ણ, તો કે AC. AB 24 છે અને AC બરાબર આપણે 25 છે. હવે આગળ બીજું શોધવાનું કહ્યું છે આપણને કે sin c અને cos c, તો કે sin c હવે જો sin a હતું તો ખૂણા a પ્રમાણે લેતા હતા, હવે sin c છે તો કે ખૂણા c પ્રમાણે લઈશું, તો કે sin c તો કે sin બરાબર આપણે સૂત્ર સામેની છેદમાં કર્ણ, તો કે c ની સામેની બાજુ આપણે જોઈએ છે કે AB છેદમાં કર્ણ AC, તો કે AB છે આપણે 24
અને AC છે આપણે 25. બીજું શોધવાનું છે આપણે cos C. તો કે cos C, cos બરાબર સૂત્ર કે પાસેની છેદમાં કર્ણ, તો કે C ની પાસેની બાજુ આપણે જોઈએ છે કે BC છે અને કર્ણ છે AC. તો કે BC નું 7 અને AC નું માપ આપણે 25 છે. તો કે આપણે sin A, cos A, sin C અને cos C શોધાઈ ગયા. ખ્યાલ આવે? ઓકે, ચલો ફરીથી જોઈ લઈએ કે ત્રિકોણની બે બાજુના માપ આપ્યા હતા. AB 24, BC 7 અને આપણે જે ત્રિકોણ આપ્યો છે કાટકોણ ત્રિકોણ જ આપ્યો હતો. તો ખૂણો બી કાટખૂણો હતો. તો પાયથાગોરસથી આપણે કયું માપ શોધ્યું? તો કે AC. ત્યાર પછી આપણે શોધવાનું કીધું છે sin A. sin A અને cos A, તો એ પ્રમાણે કીધું તો ખૂણા A ના સંદર્ભમાં લેવાનું અને પછી sin C અને cos C, તો કે ખૂણા C ના સંદર્ભમાં લેવું પડે. બીજા આપણે એક બે દાખલા જોઈએ આગળ. કે sin A બરાબર 3/4. sin A બરાબર 3/4 અને એના ઉપરથી આપણને શોધવાના કીધા છે cos A અને tan A. તો અહીંયા આપણે પહેલા કાટકોણ ત્રિકોણ દોરવાનું. અને જે ખૂણા વિશે માહિતી આપી હોય એને કોઈ દિવસ કાટખૂણો લેવાય નહીં અને નોર્મલી એ ખૂણાને આપણે ઉપર લઈ લેવો જોઈએ વધારે સરળતા માટે. તો એ ઉપર લઈ લઈએ. તો અહીંયા ત્રિકોણ તરીકે ત્રિકોણ ABC લઈ લઈએ. B ને આપણે કાટખૂણો કહી દઈએ કે sin A બરાબર 3/4 આપ્યા છે. તો કે sin નું સૂત્ર તો કે સામેની છેદમાં કર્ણ. તો જે ઉપરની બાજુ છે સામેની બાજુ થઈ અને જે નીચેની બાજુ છે કર્ણ થઈ. કે sin બરાબર સામેની છેદમાં કર્ણ. તો કે સામેની બાજુ આપણે 3 લઈશું અને કર્ણ તરીકે કેટલા લઈશું? 4. તો કે ખૂણા A ની સામેની બાજુ આપણે BC. આ 3 ના બદલે આપણે અહીંયા ગુણોત્તર છે એટલે 3K લઈશું અને કર્ણ તરીકે 4 એટલે કે 4K લઈશું. આપણે જેમ અગાઉના દાખલામાં કર્યું એમ પાયથાગોરસથી કયું માપ શોધશું? તો કે AB. તો કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. તો કે માટે પાયથાગોરસ પ્રમાણે AC² બરાબર AB² પ્લસ BC². AC તરીકે આપણને આપ્યું છે 4K, AB તરીકે આપણને આપ્યું છે 3K. સોરી, AB નું માપ નથી આપ્યું અને BC તરીકે આપણને આપ્યું છે 3K. તો માટે 4 નો વર્ગ 16K², AB² નું AB² પ્લસ 3 નો વર્ગ 9K². તો માટે AB² બરાબર 16K², 9K² આ બાજુ આવશે તો માઇનસ. તો બરાબર 16 માંથી 9 જાય તો 7K². તો માટે AB બરાબર 7 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે √7 અને K² ના બદલે K. તો હવે અહીંયા આપણે આગળ જે શોધવાનું કીધું છે એ cos A અને tan A શોધવાના કીધા છે. તો કે અહીંયા AB ના બદલે આપણે √7K લખી દઈએ. શોધ્યું છે એટલે બોક્સ બનાવી દઈશું અથવા રાઉન્ડ સર્કલ કરી દઈશું. હવે અહીંયા આપણે જે શોધવાનું કીધું છે તે કે cos A અને tan A. તો કે cos બરાબર આપણે સૂત્ર શું છે? તો કે પાસેની છેદમાં કર્ણ. તો ખૂણા A ની પાસેની બાજુ AB કર્ણ તરીકે AC. AB નું જે માપ છે એ √7K અને AC નું જે માપ છે આપણે 4K. K કેન્સલ, √7/4. તો કે cos A બરાબર √7/4 વેલ્યુ આવે. હવે આપણે બીજો અહીંયા શોધવાનું કીધું છે કે tan. તો
તો કે tan બરાબર સામેની છેદમાં પાસેની, તો કે ખૂણા A ની સામેની આપણે છે AB, સોરી BC, અને પાસેની છે AB. તો કે સામેની બાજુ જે BC છે 3k છે અને પાસેની બાજુ છે √7k k કેન્સલ, તો 3/√7. ઓકે, ખ્યાલ આવે છે? હવે ફરીથી એકવાર નજર જવા દઈએ કે sin A બરાબર આપણે શું આપ્યું છે 3/4. sin બરાબર આપણે સૂત્ર શું જાણીએ છીએ કે સામેની છેદમાં કર્ણ, તો જે 3 છે સામેની બાજુ થાય અને 4 છે કર્ણ થાય, અને પાયથાગોરસનો એપ્લાય કરીએ એટલે આપણે જે બીજી બાજુ જે છે એ આપણે બાજુ શોધાઈ જાય. હવે અહીંયા આપણે અહીંયા k તરીકે કેમ લીધું, તો કે જે આપ્યું તે ગુણોત્તર આપ્યો અને કે સામેની બાજુ 3 અને કર્ણ તરીકે 4 છે એવું નહીં કે 3/4 એટલે ગુણોત્તર 3/4 એટલે આપણે માપ એવા પણ હોઈ શકે કે 9/12 આપ્યું હોય તો એનું પણ 3/4 થાય. એટલે અહીંયા આપણે આની જોડે k લગાવવો જરૂરી છે. એટલે અહીંયા હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવી કે આ રીતે કોઈ પણ ગુણોત્તર આપ્યો હોય તો એની સાથે આપણે k લગાવો કે જેથી આપણે જે દાખલા ગણવામાં ક્યાંય પ્રોબ્લેમ રહે નહીં. ચલો, મેં તમને આજે જે ગણાવ્યું એ તમને ખ્યાલ આવ્યો હશે, અને તમને જો ક્યાંય કઈ તકલીફ જણાય તો જે મારો ફોન નંબર હું તમને આપવા જઈ રહ્યો છું તેના ઉપર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. પંકજ સર, મોબાઈલ નંબર 9909510648. પંકજ સર 9909510648. ઓકે, થેન્ક યુ.